સુરત શહેરના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પીપંડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે। ત્યારે ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજરોજ આરોપી રાહુલના 3 મકાન ઉપર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે। તો આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદેસર બનાવેલા મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। તો આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જેને પણ તોડી પાડવામાં આવ્યું છે। તો ઉધના વિસ્તારમાં રાહુલ પીપંડે દ્વારા ગેરકાયદેસર રીતે 3 મકાન બાંધવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો। તો પોલીસ તપાસમાં જાણ્યું કે આ 3 મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા, જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો। કાયદાની લાલ આંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે। આરોપીઓ રાહુલ એપાર્ટમેન્ટના ગેંગનો ડોન છે, જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે। તો આરોપી રાહુલ સામે ગુજસીકોટ મારામારી હત્યા જેવા 22 ગુના નોંધાયેલા છે। ત્યારે પોલીસની કાર્યવાહી સામે રાહુલ એપાર્ટમેન્ટના ગેંગના ડોન રાહુલ પીપંડે પત્ની કાજલ ભારે નારાજ થઈ હતી। પતિ દ્વારા કરાયેલ ગુનાહિત કૃત્યો સામે કરવામાં આવેલ કાર્યવાહી મામલે તેણે જણાવ્યું હતું કે રાહુલ 7 વર્ષથી જેલમાં છે અને અત્યારે જે બહાર આવ્યો છે તો તેની પાસે ગેંગ ચલાવવાના પૈસા હોત તો તે અહીં સરકારી આવાસમાં શા માટે રહે? તો છેલ્લા 3 દિવસથી પોલીસ હેરાન કરે છે અને આવીને સામાન બહાર મૂકી દે છે। તો મેં લવ મેરેજ કર્યા છે ને હું મારા માતાના ઘરે પણ જઈ ન શકતી હોવાની તેની પત્નીએ જણાવ્યું હતું। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।